હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરાન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું બિઝનેસ એકાઉન્ટિંગ 2. એમાં આપણે યુનિટ નંબર જે છે એ 5B જોઈ રહ્યા છીએ, બોનસ શેર. આજે આપણે એમાં દાખલા નંબર 14 જોવાનો છે. શું કહેવા માગે છે કે દીક્ષિતા લિમિટેડની સત્તાવાર થાપણ 10 લાખની છે, જે રૂપિયા 10નો એક એવા 1 લાખ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી છે. હવે જો ટોટલ 10 લાખ છે અને 1 લાખ ઇક્વિટી શેર છે, તેનું અનામત ભંડોળ રૂપિયા 6 લાખનું છે. અનામત ભંડોળ કેટલું છે? 6 લાખનું. 80,000 ઇક્વિટી શેર દીઠ રૂપિયા 2ના પ્રીમિયમ બહાર પાડવામાં આવ્યા છે, જેના પર શેર દીઠ રૂપિયા 9 પ્રીમિયમ સહિત ભરપાઈ છે. બરાબર. એમ નક્કી કરવામાં આવ્યું છે કે અનામતનો કેટલોક ભાગ બોનસ તરીકે વહેંચી અંશતઃ ભરપાઈ ઇક્વિટી શેર મૂડી પૂરા ભરપાઈ થયેલા જાહેર કરવા અને 5/1 શેરના બદલામાં આપણે છે એ બોનસ 20% પ્રીમિયમે આપવાનું છે. જરૂરી આમનોંધ લખો. બરાબર. હવે જુઓ, આ દાખલામાં આપણને માત્ર એમ કીધું છે કે આમનોંધ લખો. બરાબર. અને પહેલાં આપણને એમ કીધું છે કે આપણે અનામતનો કેટલોક ભાગ બોનસ તરીકે વેચી ભરપાઈ અંશતઃ ભરપાઈ ઇક્વિટી શેર મૂડીને પૂરી ભરપાઈ આપણે કરવાની છે. બરાબર. તો સૌપ્રથમ આપણે અંશતઃ ભરપાઈ શેર મૂડીને પૂરી ભરપાઈ કરીએ તો પહેલાં તો આપણે એ સમજી લઈએ કે કેટલી ભરપાઈ છે અને કેટલી ભરપાઈ નથી. બરાબર છે. તો સૌપ્રથમ આપણી પાસે 80,000 ઇક્વિટી શેર છે. બરાબર. 80,000 ઇક્વિટી શેર બહાર પાડેલા. બરાબર છે. બહાર પાડ્યા છે આટલા 80,000 ઇક્વિટી શેર છે. 2 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા છે. બરાબર. 2 રૂપિયા શું છે? આપણું પ્રીમિયમ છે. અને 9 રૂપિયા ભરપાઈ થયેલ છે. 9 રૂપિયા, પણ 9 રૂપિયા પ્રીમિયમ સહિત. તો અહીંયા આપણે 9 રૂપિયા ભરપાઈ થયેલા છે, પણ એ કેવા છે? પ્રીમિયમ સહિત. બરાબર. આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. 9 રૂપિયા ભરપાઈ થયેલા છે પ્રીમિયમ સહિત, 2 રૂપિયા પ્રીમિયમ છે અને 8,000 ઇક્વિટી શેર છે. ઇક્વિટી શેરની કિંમત કેટલી છે? 10નો 1 એવા. બરાબર. ખરેખર 10 રૂપિયાનો 1 એવા 80,000 ઇક્વિટી શેર છે. બરાબર. હવે જો આપણે પ્રીમિયમ સહિત રૂપિયાની વાત કરીએ તો આપણા કેટલા રૂપિયા થાય? તો કે 10 રૂપિયાનો શેર છે, 2 રૂપિયા પ્રીમિયમ છે, એટલે ખરેખર પૈસા થઈ જાય આપણા 12 રૂપિયા. 12 રૂપિયા આપણા શેર હોલ્ડરો પાસેથી આવવા જોઈએ, પણ આપણે આવ્યા છે કેટલા? 9 રૂપિયા. તો અહીંયા આપણે -9 રૂપિયા. તો ભરપાઈ રૂપિયા કરવાની બાકી કેટલી રહી? તો કે 12માંથી 9 જાય એટલે 3 રૂપિયા ભરપાઈ બાકી છે. બરાબર. 9 રૂપિયા આપણને મળ્યા હતા. બરાબર. અને 10 રૂપિયાનો શેર છે અને 2 રૂપિયા પ્રીમિયમ, એટલે ટોટલ રૂપિયા 12 થાય. બરાબર છે. 10 રૂપિયાનો શેર છે, 2 રૂપિયા પ્રીમિયમ છે, એટલે કે 12 રૂપિયા લેવાના થાય શેર હોલ્ડર પાસેથી, પણ શેર હોલ્ડરે 9 રૂપિયા જ આપ્યા છે. તો બાકી કેટલા થાય? 3 રૂપિયા. તો 80,000 રૂપિયા, 80,000 શેર લેખે તમે જો 3 રૂપિયાનો હિસાબ કરો તો શેર હોલ્ડરો પાસેથી લેવાના બાકી કેટલા થાય? 1 8 તેરી 24, 2,40,000 રૂપિયા શેર હોલ્ડરો પાસેથી ભરપાઈ જે છે એ બાકી ભરપાઈ. બરાબર છે. કેટલા રૂપિયાની ભરપાઈ બાકી છે? 2,40,000 રૂપિયાની ભરપાઈ બાકી છે. 80,000 શેર 3 રૂપિયા લેખે. બરાબર છે. 80,000 શેર 3 રૂપિયા લેખે 2,40,000 ભરપાઈ બાકી છે. તો આ 2,40,000 પહેલાં આપણે લેશું. બરાબર. કેની પાસેથી? તો કે આપણા શેર હોલ્ડર પાસેથી. બરાબર. તો શેર હોલ્ડર પાસેથી લેશું નહીં, પણ આપણે એને બોનસ દેશું. બરાબર. અનામતનો કેટલોક ભાગ બોનસ તરીકે અંશતઃ ભરપાઈ શેરને પૂરા ભરપાઈ થયેલા જાહેર કરવા માટે. બરાબર છે. તો પહેલાં આપણે જે અંશતઃ ભરપાઈ શેર છે ને એને પૂરા ભરપાઈ કરશું, તો આને આપણે બોનસ શેર આપશું. બરાબર છે. તો અહીંયા આપણે આની આમનોંધ હું કરતો જાઉં છું. બરાબર. આમનોંધ સામેની સાઈડ કરું છું, કારણ કે આપણે માત્ર આમનોંધ જ કરવાની છે. તો અહીંયા આપણે કરશું જે છે અંશતઃ ભરપાઈને પૂર્ણ ભરપાઈ કરતા. બરાબર. હવે અંશતઃ ભરપાઈને પૂર્ણ ભરપાઈ આપણે કઈ રીતે કરશું? તો કે છેલ્લો હપ્તો આપણો જે 2,40,000નો બાકી છે ને એ આપણે આપશું. બરાબર છે. બોનસ શેર. બરાબર. તો કે બોનસ શેર ખાતે ઉધાર અથવા તો શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર તે કોના ખાતે?
તો કે એ આપણે છેલ્લા હપ્તા ખાતે, બરાબર, જે છેલ્લો હપ્તો આપણો બાકી છે અથવા તો અંશતઃ ભરપાઈ ખાતે અથવા તો છેલ્લા હપ્તા ખાતે, બરાબર. આપણે બોનસ શેર આપ્યા છેલ્લા હપ્તા ખાતેથી કેટલા રૂપિયા, તો કે એ આપ્યા આપણે 2,40,000 જે આપણે બાકી હતા એ, બરાબર. એ આપણે અનામતમાંથી આપ્યા, બરાબર છે. શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે છેલ્લા હપ્તા ખાતે. પછી બીજા નંબરમાં આ છેલ્લા હપ્તાને આપણે ક્યાં લઈ જઈશું, તો કે શેર મૂડી ખાતે, બરાબર. તો અહીંયા આપણે લખશું છેલ્લા હપ્તા ખાતે તે કેના ખાતે, તો કે તે શેર મૂડી ખાતે, બરાબર. 2,40,000 આ અને 2,40,000 બરાબર આપણે શેર મૂડી ખાતે લઈ ગયા. હવે આપણે કરવાનું શું છે, તો કે હવે આપણે જે છે એ જાહેર કર્યા અને 5 શેરે 1 શેરના ધોરણે બોનસ શેર 20% પ્રીમિયમે આપવાના છે, બરાબર. હવે જો 5 શેરે 1 શેર એટલે હવે આપણે જો 5 શેરે 1 શેર આપ્યું છે એટલે ટોટલ શેર મૂડી કેટલી થઈ, તો કે કુલ શેર મૂડી થઈ આપણી પાસે 80,000 શેર છે આપણી પાસે, બરાબર. હવે જુઓ જે પ્રીમિયમ છે ને, પ્રીમિયમને શેર મૂડી ના કહેવાય, પ્રીમિયમને એના ઉપર જે નાણું આવે છે ને એ આવે, બરાબર. શેર નથી, પ્રીમિયમ છે ને એ શેર નથી, બરાબર છે. પહેલી જ વાત આપણે નક્કી કરી લઈ કે પ્રીમિયમ છે એ શેર મૂડી નથી. હવે 80,000 શેર છે અને કેટલા રૂપિયા લેખે ભરપાઈ છે, 10 રૂપિયાનો. તો 80,000 પૂરેપૂરા ભરપાઈ થઈ ગયા છે 10 રૂપિયા લેખે, બરાબર છે. તો એ આપણા કેટલા નાણાં થાય, તો કે ટોટલ થશે આપણી પાસે 8 લાખ શેર મૂડી. 8 લાખ રૂપિયાની શું થઈ જશે, શેર મૂડી. 80,000 ઇક્વિટી શેર છે અને 10 રૂપિયા લેખે સંપૂર્ણ ભરપાઈ એટલે કે શેર મૂડી થઈ જશે આપણી પાસે જે છે એ કેટલી થઈ જશે, 8 લાખની. હવે 8 લાખ ઉપર આપણે જ બોનસ આપવાનું છે, એટલે કે હવે આપણે જો બોનસની વાત કરીએ વધારાના, કુલ ભરપાઈ મૂડી ઉપર, બરાબર છે. તો કુલ ભરપાઈ મૂડી ઉપર આપણે કેટલા બોનસ આપવાના થાય, તો કે 8 લાખ રૂપિયા. 8 લાખના શેર છે આપણી પાસે. પૈસાની વાત કરીએ અથવા તો પહેલાં શેરની વાત કરીએ તો આ 80,000 શેર છે, બરાબર છે. અને 5 એ 1 આપણે આપવાના છે એટલે કે 5 શેર પર કેટલા 2 શેર આપણે બોનસ આપવાના છે, બરાબર. તો 5 એ 2 તો 80,000 એ કેટલા, બરાબર. તો આપણે શું થઈ જશે, ક્રોસ મલ્ટીપ્લાય. તો અહીંયા આપણે કરી નાખશું 80,000 ગુણ્યા 2 ભાગ્યા 5, બરાબર. આપણને કીધું છે કે 5 એ 1 ઇક્વિટી શેર છે, નહીં કે 2. ચાલો 5 એ 1 ઇક્વિટી શેર, તો અહીંયા આપણે 80,000 ગુણ્યા 1 ભાગ્યા 5, તો 80,000 ગુણ્યા 1 ભાગ્યા 5 એટલે કે આપણી પાસે 16,000 ઇક્વિટી શેર આવશે, ઇક્વિટી શેર. અને દરેક ઇક્વિટી શેર કેટલાનો હશે, 16,000 ગુણ્યા 10 એટલે કે એ આવશે 1,60,000નો ઇક્વિટી શેર, બરાબર. 1,60,000નો ઇક્વિટી શેર છે એ આપણે શું આવશે, તો કે બોનસ આવશે. ચાલો તો અહીંયા આપણે લખશું આ આવશે આપણી પાસે બોનસ, બરાબર. આ સિવાય એમાં પ્રીમિયમ છે, 20% પ્રીમિયમ આપવાનું છે. તો આના આપણે +20% પ્રીમિયમ આપશું, બરાબર છે, બોનસ શેરમાં. તો 1,60,000, બરાબર. તો કે 20% 32,000. તો અહીંયા આપણે 32,000 શું આપશું આને, પ્રીમિયમ, બરાબર. ટોટલ આપણે વાત કરીએ તો પ્લસ 1,60,000, તો આ આવશે 1,92,000 ટોટલ, બરાબર છે. ચાલો તો આ થઈ ગયું 1,92,000 ટોટલ અને આપણે છે એ બોનસની વાત થઈ ગઈ છે. હવે આપણે અહીંયા પહેલાં જે અંશતઃ ભરપાઈમાંથી પૂર્ણ ભરપાઈ કર્યા, બરાબર, એની નોંધ કરી. હવે આપણે જે બીજો બોનસ શેર આપીએ છીએ એની વાત કરીએ, બરાબર. તો એ બોનસ શેર આ બધું આપણે મૂડી અનામતમાંથી જ આપીએ છીએ, સામાન્ય અનામતની અનામત ભંડોળ છે આપણું 6 લાખ, બરાબર, એનામાંથી જ આપીએ છીએ. તો અહીંયા આપણે લખશું બોનસ શેર ખાતે, બરાબર. ટોટલ કેટલા બોનસ શેર છે આપણી પાસે, તો કે 1,92,000, બરાબર છે. તો અહીંયા આપણે લખશું પહેલાં શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર, બરાબર. શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર કેટલો બોનસ છે, 1,92,000, બરાબર છે. ચાલો
અને આને બોનસને આપણે કેમાં આપશું તો કે પ્રીમિયમ સહિત આપશું, એટલે કે તે ઇક્વિટી શેર ખાતે. કેટલાના ઇક્વિટી શેર છે આપણા 1,60,000ના, બરાબર છે, અને તે પ્રીમિયમ ખાતે કેટલાના છે તો કે 32,000ના, બરાબર. હવે આ તો થઈ ગઈ આપણી પ્રીમિયમ સહિત બોનસ શેર આપ્યા એની વાત. પણ હવે સર અમને આવી રીતે છે એ આમનોંધ નથી કરવી, આમનોંધ કંઈક અલગ રીતે કરવી છે, બરાબર. તો એક બીજી મેથડ છે આપણી આમનોંધની, બરાબર. આમનોંધમાં આપણે એક આમનોંધ ભૂલી ગયા મીન્સ કે મેં નથી લખી, બરાબર. જે છે એ આપણી પાસે એક જ અનામત છે, જો એક જ અનામત ભંડોળ છે, એટલે મેં અનામતને બહુ વિશેષ ધ્યાન આપ્યું નથી. પણ જો તમે અનામતમાંથી આપો, બરાબર, તો શું થાય, તમારે અનામત ખાતે ઉધાર તે બોનસ શેર ખાતે, બરાબર. અનામત ખાતે ઉધાર આ બધાની આમનોંધ તમારી અનામતમાંથી જ થાય, બરાબર. તો એક આમનોંધ તમારે જો વધારવી હોય તો જનરલ તમે વધારી શકો, બરાબર છે. એ છે અનામત ખાતે ઉધાર તે કોના ખાતે, તે જે છે એ બોનસ ખાતે, અથવા બોનસ ખાતે નહીં તો જે વસ્તુ તમે આપી છે એ ઇક્વિટી શેર બોનસ ખાતે, બરાબર છે. પછી તે કોના ખાતે તો કે પ્રીમિયમ ખાતે, તે કોના ખાતે તો કે છેલ્લા હપ્તા ખાતે, બરાબર. કારણ કે આ બધી જ વસ્તુ તમે ક્યાંથી આપો છો, અનામત ખાતેથી. અને અનામત ખાતે ટોટલ રકમ કેટલી થાય તો કે બોનસના શેર આપો છો તમે 1,60,000ના, 32,000 તમે પ્રીમિયમ આપો છો, અને 2,40,000 શું આપો છો તમે છેલ્લા હપ્તાના આપો છો. તો ટોટલ તમે કરો તો 2,40,000 પ્લસ 32,000 પ્લસ 1,60,000, બરાબર. એટલે કે 4,32,000 ટોટલ તમે આને જે છે એ આપો છો. એટલે કે અનામત ખાતે ઉધાર 4,32,000, તે ઇક્વિટી શેર બોનસ ખાતે, તે શેર પ્રીમિયમ ખાતે, અને તે છેલ્લા હપ્તા ખાતે. અને પછી આ અનામતમાંથી તમે આ બધી વસ્તુ લઈ જાઓ, બરાબર. અને પછી તમે આને ક્યાં લઈ જાઓ તો કે એક તમારે આ જ આમનોંધ વધારે કરવી પડશે. પછી આ આમનોંધ થઈ ગયા પછી તમારે ડાયરેક્ટ આને ક્યાં લઈ જવાનું, તે છે એ શેર હોલ્ડરના બોનસ ખાતે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું શેર હોલ્ડરના બોનસ ખાતે, અથવા આમનોંધમાં જે છે આ બોનસ ખાતે, પ્રીમિયમ ખાતે, આ બધું ક્યાં જશે, આના અથવામાં તમે લખી શકો શેર હોલ્ડરના બોનસ ખાતે, બરાબર. આ લખો નહીં તો ચાલે, બરાબર. આના કરતાં તમે લખી નાખો શેર હોલ્ડરના બોનસ ખાતે 4,32,000, બરાબર. અને પછી આ બધાને તમે છે એ શું લખો, શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર, અને તે, બરાબર, આ બોનસ ખાતે ઉધાર ટોટલ 4,32,000, અને તે કોના ખાતે તો કે ઇક્વિટી શેર બોનસ ખાતે કેટલા તો કે 1,60,000, પ્રીમિયમ ખાતે કેટલા થાય 32,000, અને છેલ્લા હપ્તા ખાતે 2,40,000, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. પહેલાં તમારે પહેલી આમનોંધ કરવી પડે અનામત ખાતે ઉધાર, તે શેર હોલ્ડરના બોનસ ખાતે, બરાબર. 4,32,000 જે ટોટલ તમે આપી સામાન્ય અનામતમાંથી, બરાબર છે. અને પછી બીજી એ તમે કઈ વસ્તુ આપો છો એ વસ્તુ, બરાબર છે. અને વધારાની આમનોંધ છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે તમારે નાખવી પડશે. આ થઈ ગઈ આપણી આમનોંધની વાત, બરાબર. એક આ આમનોંધમાં જરાક તમે ધ્યાન દઈ દેજો, બરાબર. અનામત ખાતે ઉધાર, તે શેર હોલ્ડરના બોનસ ખાતે જે ટોટલ રકમ આપણે આપીએ છીએ એ, અને પછી ટોટલ રકમને આપણે જે રીતે ફાળવણી કરીએ છીએ એ, બરાબર છે. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 14, બરાબર. તમે કોઈ પણ રીતે આમનોંધ કરી શકો, આ આમનોંધ કરો તો સાચી છે, કારણ કે અનામત આપણને એક જ આપેલી છે. અને અહીંયા આપણે આ આમનોંધ કરો, અનામતમાંથી આપણે બે બાજુ ફાળવણી અને વધારાની આમનોંધ તો પણ ચાલશે, બરાબર. જે તમને વધારે સમજાય એ વસ્તુ તમે કરી શકો છો, બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને જો જે છે કોઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. થેન્ક યુ.